સાત ફેરાનો સાથ સાત ભવ સુધી અખંડ રાખવાની વાતો હવે ફિલ્મો પૂરતી જ સીમિત છે અને સાથે જીવન મરણના દ્રશ્યો પણ આપણને ફિલ્મોમાં જ જોવા મળતા હોય છે. પરંતુ તાજેતરમાં રિયલ લાઈફમાં આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે, જેના વિશે સાંભળીને ભલભલાની આંખો ભીની થઈ જશે. વિધિનું વિધાન કહો કે ઈશ્વરની ઈચ્છા, પણ પતિના મૃત્યુ થયાના ફક્ત 12 કલાકમાં જ પત્નીએ પણ અંતિમ શ્વાસ લઈ લીધા. સાત ફેરાનો સાથ 38 વર્ષ સુધી અખંડ રહ્યો અને સાથે જ પૂરો થયો. બીમાર પિતાનું નિધન થયું અને દીકરાઓ હજુ તો પિતાની અંતિમ ક્રિયાની તૈયારીઓ કરતા હતા, ત્યાં તો માતાએ પણ અનંતની વાટ પકડી લીધી અને પરિવાર પર જાણે આપ ફાટી પડ્યું. ખૂબ જ ભારે હૃદયે સંતાનોએ પિતા અને માતાના એક સાથે અંતિમ સંસ્કાર કર્યા. ત્યારે એવું તે કરુણ દ્રશ્ય સર્જાયું કે જે હાજર સૌ કોઈ તે જોઈને રડવા લાગ્યા. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને 60 વર્ષના એક દંપતી કે જેમના વચ્ચેના ગાઢ પ્રેમને મૃત્યુ પણ અલગ ના કરી શક્યું, આ ઘટના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના એક સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. કારણ કે અગ્નિની સાક્ષીએ બંધાયેલી ગાંઠ ભવો ભવનો નાતો જોડી દેતી હોય છે અને આ સંબંધ અંતિમ શ્વાસ સુધી અતૂટ રહે તેવા વચને બંધાતો હોય છે. ત્યારે આજે એક એવી જ ઘટના સામે આવી છે જેના વિશે સાંભળીને તમારી પણ આંખો ભીની થઈ જશે. જેમાં રાત્રે 9 વાગ્યે પતિનું અવસાન થાય છે અને સવાર પડતાની સાથે જ ભારે હૃદયે પરિવારજનો અને સગા સંબંધીઓ તેમની અંતિમ ક્રિયાની તૈયારી કરતા હતા અને અચાનક જ સવારે 9 વાગ્યે તો તેમના પત્નીએ પણ અનંતની વાટ પકડી લીધી. આજીવન સાથ આપવાનું વચન અંતિમ શ્વાસ સુધી અખંડ રહ્યું અને એક સાથે બંનેની અંતિમ વિદાય સમયે પરિવાર સહિત સમગ્ર પંથક અને ગામ પણ હિબકે ચડ્યા હતા. જો આ ઘટના વિશે વિગતે વાત કરીએ તો યુપીના પ્રયાગરાજમાં નેહાના રહેવાસી એવા 60 વર્ષના રામ અચલ પ્રજાપતિ અને 57 વર્ષીય તેમના પત્ની વિમલા દેવીના લગ્ન આજથી 37 વર્ષ પહેલા થયા હતા. આ દંપતીને સંતાનોમાં 3 દીકરાઓ અને 2 દીકરીઓ છે. માહિતી અનુસાર જાહેર બાંધકામ વિભાગના નિવૃત્ત કર્મચારી એવા રામ અચલ પ્રજાપતિ લાંબા સમયથી બીમાર હતા. તેમના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર તેમની સારવાર ચાલી રહી હતી અને અચાનક જ શુક્રવારે રાત્રે 9 વાગ્યે ખૂબ જ પ્રયાસો છતાં તેમણે દમ તોડી દીધો અને તેઓ મૃત્યુ પામ્યા. ખૂબ જ પ્રેમાળ સ્વભાવના પિતાના મૃત્યુથી પરિવારજનો માથે જાણે આપ ફાટ્યું. વિમલા દેવીથી આ દર્દ સહન ન થયું અને સવાર પડતાની સાથે તો તેમની તબિયત પણ અચાનક બગડી ગઈ. બાદમાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. રાત્રે પિતા અને સવારે માતાના મૃત્યુથી પરિવાર ભાંગી પડ્યો. બાદમાં બંનેની અંતિમ વિધિની તૈયારીઓ શરૂ કરવામાં આવી અને આજીવન એક સાથે જ દાંપત્ય જીવન જીવેલા પતિ પત્નીની અર્થી પણ એક સાથે જ ઘર બહાર નીકળી. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ રડવા લાગ્યા. પરિવારજનોના જણાવ્યા અનુસાર બંને પતિ પત્ની વચ્ચે ખૂબ જ ગાઢ પ્રેમ હતો અને જીવનની અનેક વિષમ પરિસ્થિતિમાં બંને હંમેશા એકબીજાની સાથે જ રહ્યા હતા. પરંતુ પરિવારજનોને ક્યાં ખબર હશે કે આ બંધનની ગાંઠ અંતિમ શ્વાસ સુધી અતૂટ રહેશે. થોડા સમય પહેલા બિહારમાં મુંગેર જિલ્લામાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં મુંગેરના લલ્લુપોખર વિસ્તારમાં રહેતા એવા વિશ્વનાથસિંહ કે જે લો કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર હતા અને વરિષ્ઠ વકીલ તરીકે પણ તેમણે કામ કર્યું હતું. મુંગેર કોર્ટના વરિષ્ઠ વકીલ વિશ્વનાથસિંહના 82 વર્ષીય પત્ની અહલ્યા દેવીનું અવસાન થયું. તેમના મૃત્યુથી આખો પરિવાર ખૂબ જ દુઃખી હતો. જ્યારે અહિલ્યા દેવીની અંતિમ યાત્રાની તૈયારીઓ ચાલુ થઈ રહી હતી ત્યારે 87 વર્ષીય વિશ્વનાથસિંહની પણ તબિયત અચાનક બગડી ગઈ અને માત્ર થોડા કલાકોમાં તેમણે પણ આ દુનિયાને અલવિદા કહી દીધું. હંમેશા સાથે રહેતા વિશ્વનાથ અને અહલ્યા દેવીને જાણે મોત પણ અલગ ના કરી શક્યું. એક સાથે પરિવારમાં 2 અર્થી નીકળતા જ્યાં જુઓ ત્યાં હૈયાફાટ આક્રંદ નજરે પડ્યું હતું. એક બાજુ જ્યારે 7 ફેરાનો સાથ આજે 7 મહિના સુધી પણ નથી ટકતો અને સાથે જીવવા મરવાની વાતો જાણે ફિલ્મો પૂરતી જ સીમિત હોય, ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં મૃત્યુ પણ પતિ પત્નીને અલગ ના કરી શક્યું હોય. તો હાલ તો મીડિયા અને સોશિયલ મીડિયા પર આ ઘટનાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આપ સૌ કોઈ આ ઘટના અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો.
તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી અજાણી વાતો સાથે મળતા રહીશું વાત ગુજરાતી પર.